શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, ના હિ કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠાત્ય કર્મકૃત. અર્થાત કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા વગર નથી રહી શકતું. હાર અને જીત જીવનનો હિસ્સો છે. પરંતુ સાચો વિજેતા એ છે કે જે દરેક પરિસ્થિતિમાં કામ કરતો રહે છે. તું હાર કેમ મહેસૂસી રહ્યો છે? પહેલા પરિણામને ચિંતા. શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કરતો રહે અને ફલને ચિંતા ન કર. જો તમે તમારા કર્મમાં લાગ્યા રહેશો તો હારનો ડર ખતમ થઈ જશે. સફળતા સમય પર મળશે. દેશ આત્મવિશ્વાસની કમી. ભગવાન કહે છે કે મન જ મનુષ્યનું મિત્ર છે અને મન એ જ મનુષ્યનો શત્રુ છે. અને જો તું ખુદને કમજોર માનીશ તો હાર નિશ્ચિત છે, અને જો ખુદ પર વિશ્વાસ રાખીશ તો કંઈ પણ અસંભવ નહીં રહે. 30. અસફળતાથી ડરવું. જે થયું તે સારા માટે થયું, અને જે થઈ રહ્યું છે તે સારું થશે, અને જે થશે તે સારા માટે થશે. દરેક હાર એક શીખ છે જે તમને ભવિષ્યમાં વધારે મજબૂત બનાવશે. 4. સાચો માર્ગ ના દેખાવો. શ્રી કૃષ્ણ કહે છે કે જે પોતાના મનને નિયંત્રિત કરી લે છે તે જ સાચો યોદ્ધા છે, અને જો મનમાં શાંતિ હશે તો જ સાચો રસ્તો આપમેળે મળતો રહેશે. શું કરવું જોઈએ? ક્યારે પણ હાર ન માનો. જ્યારે તમે પ્રયાસ કરતા રહેશો તો હાર વાસ્તવમાં નહીં રહે. ધૈર્ય રાખો. અર્જુન પણ નિરાશ થઈ ગયો હતો, પણ શ્રી કૃષ્ણએ તેને પોતાનું કર્તવ્ય યાદ અપાવ્યું. તારે પણ પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સાચો સંગત શોધો. આપણી આસપાસ એવા લોકો રાખો જે તમને આગળ વધવાની પ્રેરણા આપે. પ્રયાસ ચાલુ રાખો. હાર અને જીત તમારા હાથમાં નથી, પણ પૂરી મહેનત કરવી એ તમારા હાથમાં છે. યાદ રાખો, તમે એકલા નથી. શ્રી કૃષ્ણ હંમેશા કહે છે, જે મારું સ્મરણ કરે છે હું એની સાથે જ હોઉં છું. તમે વધારે પોતાના ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ રાખશો એટલી જલ્દી તમને સફળતા મળશે. અને હારને ભૂલી જાઓ અને ભગવાન ઉપર વિશ્વાસ રાખશો એટલી જલ્દી તમને સફળતા મળશે. અને હારને ભૂલી જાઓ અને નવી ઉર્જા સાથે આગળ વધો. અને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. અને તમારા દોસ્ત સુધી પહોંચાડવાનું ના ભૂલતા.